સુરત જિલ્લાનું ઓલપાડ તાલુકાનું કીમ ગામ હર હંમેશ કંઈક ને કંઈક વિવાદોથી ઘેરાયેલું રહે છે। ત્યારે હવે રેલવે ઓવરબ્રિજ બનતા આજુબાજુના વિસ્તારોના લોકો માટે ટ્રાફિકની સમસ્યાઓ તો હલ થઈ ગઈ છે, પરંતુ રાહદારીઓ માટે વધુ એક સમસ્યા સામે આવીને ઊભી રહી ગઈ છે। ઓવરબ્રિજ બન્યા બાદ રેલવે તંત્ર દ્વારા રેલવે સ્ટેશનની બંને બાજુથી રાહદારીઓના અવરજવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે રાહદારીઓ માટે બ્રિજને અડીને ઉપરથી એક બ્રિજ રૂપે માર્ગ બનાવી દેવામાં આવ્યો છે, જે એકમાત્ર રસ્તો છે જ્યાંથી લોકો રેલવેની બંને તરફથી અવનજવન કરી શકે છે। પરંતુ આ અવરજવર માટેનો માર્ગ એટલો ઊંચો છે કે રાહદારીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। બાળકો તેમજ મોટી ઉંમરના લોકો આ બ્રિજ પરથી જઈ શકે તેમ નથી। તેમને શ્વાસ લેવામાં તેમજ પગ દુખાવા સહિતની સમસ્યાઓ રહે છે। જ્યારે અમુક રાહદારીઓનું તો કહેવું છે કે તેઓને ટ્રેન પણ પકડવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ બ્રિજનો રસ્તો એટલો ઊંચો છે અને લાંબો છે જે ચડીને બીજી તરફ વ્યક્તિ પહોંચે ત્યાં સુધીમાં તો તેમની ટ્રેન પણ છૂટી જાય છે। અમુક રાહદારીઓ તો ના છૂટકે દિવાલ પણ કૂદી રહ્યા છે, તો કેટલાક લોકો ઓવરબ્રિજ પરથી પોતાના વાહન અથવા તો રિક્ષા ભાડું ચૂકવી રેલવેને ક્રોસ કરી રહ્યા છે। રોજબરોજ નોકરી કરતા લોકો માટે આ માર્ગ માથાના દુખાવા સમાન બન્યો છે। જો કે રેલવે ઓવરબ્રિજની માંગ હતી, જેનું કારણ હતું કીમ ગામનું ટ્રાફિક, પરંતુ બ્રિજની વાત કરીએ તો બ્રિજ પર એક પણ લાઇટ લગાવવામાં આવી નથી, જેના કારણે અકસ્માતોનો ભય ખૂબ જ રહે છે। પ્રશાસન દ્વારા આ ઓવરબ્રિજ પર એક પણ લાઇટ લગાવવામાં આવી નથી, જો કે લાઇટ હોવું ખૂબ જ જરૂરી છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે આ સમસ્યાઓનું જલ્દીથી કોઈ નિરાકરણ લાવવામાં આવે, નહીં તો જન આંદોલનની લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે જોવું એ રહ્યું કે રેલવે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે નહીં। સર, હું એમએસટી પાસ હોલ્ડર છું। સવારે 9 થી 6 નોકરી કરું છું કંપનીમાં। સવારે 9 વાગે આવીને મારે પુલના પેરે છેડેથી ચાલીને કંપની પર જવું પડે, ત્યાં અડધો કલાક લેટ થવાય છે, તો ત્યાં કંપનીની મારે મગજમારી આવે છે અને સાંજે પાછું રિટર્ન થાઉં છું। અમે એક તો નોકરી કરવાવાળા માણસ ટાઈમના 10 મિનિટ પહેલાં નીકળવાવાળા હોય છે। જ્યારથી ઓવરબ્રિજ હાઈવેનો બનાવ્યો છે ત્યારથી એટલી તકલીફ પડે છે કે અમારે દોડીને ટ્રેન પકડવી પડે છે અને 1 નંબર પરથી પ્લેટફોર્મ નંબર 2 પર જવા માટે એટલો સમય લાગે છે, ચાલતા થાકી જવાય છે, શ્વાસ ફૂલે છે। ઉંમરલાયક વાળા પાસ હોલ્ડરો પણ છે મારી સાથે કેટલા, જેનો તકલીફ પડે છે બ્રિજ ચડવામાં। અને આ કંઈ પુલ રેલવેનો નથી, આ પુલ હાઈવેનો છે, તો રેલવેવાળાએ બધી લાઈનો બંધ કરી દીધી છે। અમારે પૂર્વમાંથી પશ્ચિમમાં જવું હોય તો તકલીફ પડે છે અને પશ્ચિમમાંથી પૂર્વમાં માટે તકલીફ પડે છે। તો તમને એટલી આ રેલવે તંત્રવાળાને એટલી અમારે કહેવું પડે છે કે આનો વહેલી તકે નિરાકરણ થવું જોઈએ અને અમારી આ સમસ્યાનો હલ થવો જોઈએ ટૂંક સમયમાં, નહીં તો જન આંદોલન અમે એમએસટી હોલ્ડર રેલવેમાં આંદોલન કરીશું। જ્યારથી આ બ્રિજ બન્યો ને ત્યારથી નાનાથી મોટા લઈને બધાને જ તકલીફ છે। 8 કલાક લોકો કાર્ટૂન ઉચકીને કંપનીમાં કામ કરે અને આ બ્રિજ ચડવાનું કે એનાથી નહીં ચડાય। તમે ઓફિસમાં બેસવાવાળાને ખ્યાલ નહીં આવે, જે અહીંયા મજૂરી કરે ને એને પૂછો આવીને કે આ બ્રિજ આટલા પગથિયા ચડાય કેવી રીતના અને ઉતરાય કેવી રીતના। અમને રેલવે 2 પ્લેટફોર્મ નંબર આવવા જવા માટે અમને રસ્તો કરી આપો, ગમે તે રસ્તો કરી આપો। આ બ્રિજ અમારા માટે લાયક નથી। હા, કીધું ઓફિસમાં બેસીને જોઈને તે ખ્યાલ નહીં આવે, અહીંયા આવીને પ્રેક્ટિકલ કરો તો તમને ખ્યાલ આવે કે કેવી રીતના બ્રિજ ચડાય ને કેવી રીતના ઉતરાય। લોકો 8 કલાક કંપનીમાં કામ કરે, એ લોકોને એક ટાઈમ જમે પણ ઉતારવામાં ચડવામાં જ ભૂખ મળી જાય। લોકોની ગાડીઓ ચૂકાઈ જાય છે, ઉપર ચડે છે તો ચક્કરે ચડે છે ને ચડતા 15-20 મિનિટ લાગે છે। લેડીઝ લોકો તો હાંફી જ જાય છે, બેસી જાય છે વચ્ચે, બરાબર છે। તો વહેલી તકે આનો નિકાલ લાવો, યા તો અંડરગ્રાઉન્ડ બનાવો તમે લોકો, રેલવેના અંડરગ્રાઉન્ડ બનાવો, જેમ સુરતમાં આપણે 1 નંબરથી 5 નંબર પર કેમ નીકળીએ છીએ પ્લેટફોર્મ, એ રીતના બનાવી દો, બંને બાજુ નીકળ, અથવા લિફ્ટની સગવડ કરો। પુલ સાંકડો છે, આવવા જવાની તકલીફ છે, વાઇબ્રેટ મારે છે, બરાબર। આટલી બધી ભીડમાં માણસ કેવી રીતે જઈને આવે? હે, ગાડી લોકોની ચૂકાઈ જાય। हम गरीब आदमी हैं, यहाँ से चौकड़ी है तो कैसे हम चढ़ते हैं, आधा घंटा हो जाता है हमको। मैं डेली अपडाउन करता है અહીંયા અને આ નીચેથી પહેલાં ચાલુ હતો રસ્તો, એ આ લોકોએ રેલવેવાળાએ બંધ કરી દીધેલો છે। આ જે રસ્તો છે, આ બ્રિજ જે આપેલો છે એ ઓવરબ્રિજ માટે
PWD વાળાનોમાં આવે છે. રેલવેવાળાનો કોઈ રસ્તો જ નથી. તો આવી રીતના ચડીને જે જવાનું છે એમાં બધા કેટલા માણસોની ટ્રેન ચૂકી જાય છે. સામાન સાથે ઉપર ચડીને જવાનું થાકી જાય માણસો. એટલે એનો કોઈક રસ્તો નિકાલ આવે તો સારું છે. ટ્રેન પકડવામાં કંઈક તકલીફ પડે છે? ટ્રેન પકડવામાં 2 મિનિટનું લેટ થઈ જવાય તો ટ્રેન ચૂકી જવાય. આખું દોડીને ઉપર જવાનું અને પાછળ પેલા પ્લેટફોર્મ કીધી અને પાછું બીજા પ્લેટફોર્મ પર આવવાનું, પછી સુરતની ટ્રેન પકડવી પડે. રસ્તામાં ટ્રાફિક જ થાય કેમ કે આ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી. બધા બંધ કરી દીધેલા છે. पुल पे चढ़ने उतरने में बहुत प्रॉब्लम होता है, हाथ पाँव में पूरा एकदम काम नहीं करता, अटैक आ जाएगा ऐसा प्रॉब्लम हो जाता है, सांस ऊपर नीचे हो जाती है, कैसे काम होगा? ड्यूटी सीढ़ी होगी आपके अंदर? अरे अंदाज से तो 75 सीढ़ी इधर है, 75 उधर है, 150 हो गया. क्या मांगे आप? हमको रेलवे से रास्ता चाहिए, या तो अंडरग्राउंड देवे या तो उधर उसको 2 नंबर को उधर उतारे. ब्यूरो रिपोर्ट RN न्यूज की.